નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। કોંગી નેતા પુંજાભાઈ વંશે યોજી પત્રકાર પરિષદ। સરકારનો કંપની પ્રત્યેનો પ્રેમ મુદ્દે કર્યો આક્રોશ પ્રહાર। વેરાવળ સ્થિતિ ગ્રાઇન્સ ઇન્ડસ્ટ્રીઝના સરકારે ખાસ કિસ્સામાં 280 કરોડ માફ કર્યા। પાણીના બાકી લેણા પેટે રાજ્ય સરકારે 434.71 કરોડ વસૂલવાના હતા। ખાસ કિસ્સાના નામે કરોડોની લેહણી। હિસાબ સમિતિએ કરેલી ભલામણને સરકારે અવગણી। સુનિયોજી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ। ગ્રાસિમ કંપનીને ફાયદો કરવાનું સરકારનું ષડયંત્ર। રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને સરકારે ખુલાસો કરવો જોઈએ। રાજ્યના સરકારના કથિન કૌભાંડના સામે જરૂર પડે હાઈકોર્ટના દ્વાર ખખડવશે। રાજ્યમાં પ્રથમ કિસ્સાના સરકારે ખાસ કિસ્સામાં કંપનીને રાહત કરવા માબલત રકમ માફ કરી। નીચેથી ઉપર સુધી તત્કાલીન કલેક્ટર જૂનાગઢે પણ એક હુકમ કર્યો છે, એક કંપનીની તરફેણમાં કર્યો છે। મહેસૂલી અધિકારી તરીકે પોતાની નૈતિક જવાબદારી હોવા છતાં પોતાની ફરજ પ્રત્યે ગંભીર પ્રકારની બેદરકારી દાખવીને કંપનીને ફાયદો થાય એ પ્રમાણે એમણે હુકમ કર્યો છે। એની સામે પગલાં લેવા માટે પણ સમિતિએ ભલામણ કરી છે। મહેસૂલી અધિકારીઓ જે કોઈ જવાબદારો હોય એની સામે પણ પગલાં લેવા ભલામણ કરી છે। અને જળસંપત્તિ વિભાગના અધિકારી કર્મચારીઓએ પણ આ વસૂલાત કરવામાં જ્યાં જ્યાં બેદરકારી નિષ્કાળજી દાખવી હોય એની સંપૂર્ણ તપાસ કરી અને એની સામે પગલાઓ ભરવા માટે જાહેર હિસાબ સમિતિએ, કે જેમાં કોંગ્રેસ અને ભાજપના બંને પક્ષના સભ્યો તેમાં સામેલ હોય છે અને 15 જણાની સમિતિ હતી અને એ સમિતિએ સર્વાનુમતે આ ગેરકાયદેસર બાબતો આ કિસ્સામાં જે કાંઈ બની છે એની તપાસ કરવા માટે ભલામણ કરી છે। ગંભીર તો એ છે કે કંપનીએ જે જમીનની માંગણી કરી, સરકારે એ જમીન આપી, એ જમીન આપ્યા પછી કંપનીએ જે દબાણ કરેલી છે એ દબાણ કરેલા જમીનના નકશા પાછળથી ફેરવી નાખ્યા। આ પણ રેકોર્ડ ઉપર આવ્યું છે અને એ સંપૂર્ણ બધી હકીકત આ અહેવાલની અંદર રજૂ કરવામાં આવી છે। આ અહેવાલની એક કોપી હું તમને વોટ્સએપ દ્વારા આપના મોબાઈલની અંદર પણ તમને મોકલી આપી છે અને એમાં સંપૂર્ણ ડિટેલ અદ્યતન રાજ્ય સરકાર પ્રાથમિક રીતે એક વૈધાનિક સંસ્થા હોય એની ભલામણો સ્વીકારવાની હોય છે, પણ આ કિસ્સાની અંદર રાજ્ય સરકારે ભલામણો સ્વીકારવાને બદલે બોજો જે નાખ્યો છે, હકીકતમાં જે કોઈ બોજો નખાય બોજા પ્રમાણે તો નખાયેલો બોજા પ્રમાણે તો વસૂલ કરવા જ જોઈએ। બધા પાસે આજે પણ વસૂલ કરે છે। રાજ્યની અંદર પેલો કિસ્સો છે કે બોજો નાખ્યો હોય અને એ બોજો નાખેલો હોય એને પણ માફ કર્યા હોય, કારણ કે બોજા નાખેલા પ્રમાણે ગણતરી કરવા જાવ તો પણ 107 કરોડ રૂપિયા માફ કરાય। જો વસૂલ કરે તો 238 કરોડ વસૂલ કરે, એને બદલે 155 કરોડ વસૂલ કર્યા, એટલે બોજો નાખ્યા પછી પણ એમાં 107 કરોડ રૂપિયા જેવી રકમ કંપનીને મદદ કરી છે। આવો કિસ્સો ગુજરાતની અંદર મારા ધ્યાનમાં ક્યારેય નથી આવ્યો કે એકવાર કોઈ પણ અરજદાર અથવા મિલકતની અંદર બોજો નાખ્યા પછી બોજો પણ માફ કરવામાં આવે એવો કિસ્સો ક્યારેય ધ્યાનમાં આવ્યો નથી। એટલે જાહેર હિસાબ સમિતિની જે ભલામણો જે છે એ ભલામણોનો સ્વીકાર કરવાને બદલે અસ્વીકાર કરીને રાજ્ય સરકારે અગાઉથી ગોઠવાયેલો ભ્રષ્ટાચાર, ગોઠવાયેલી જે કાંઈ રકમ હોય એ નક્કી કરી ગજવામાં નાખી અને આ 280 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આગામી સમયમાં રાજ્ય સરકારની આ નિર્ણય સામે ન્યાયપાલિકાના કોઈ દ્વાર ખખડાવવાની ફરજ પડે? ચોક્કસપણે ન્યાયિક રીતે ચકાસણી કરાવશું। ન્યાયિક રીતે હાઈકોર્ટમાં જવા માટેનું ન્યાયિક રીતે થઈ શકશે તો એમાં ચોક્કસપણે એમાં અભ્યાસ કરાવડાવી સિનિયર એડવોકેટોની સાથે સલાહ મશવરા કરી અને એમનો અભિપ્રાય લઈ અને જરૂર પડશે તો આગામી દિવસોમાં ગીર સોમનાથના ખેડૂતો માટે હાઈકોર્ટમાં જવાની જો ફરજ પડશે તો હાઈકોર્ટમાં પણ જઈશું।